નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં સર્જાયો ભયાનક અકસ્માત, 6 ના મોત। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પાસે મોરવાડ ગામના પાટિયા પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। મિની બસે ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર દ્રશ્યો સર્જાયા। આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ દુઃખદ મૃત્યુ થયા, જ્યારે વધુ એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડી દીધો। આ અકસ્માતના કારણો અંગે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બસની ગતિ વધુ હતી અને શરદીના કારણે રોડ પર ધૂંધ હોવાથી દૃશ્યમાનતા ઓછી હતી। ડ્રાઈવરે સમયસર બ્રેક લગાવી શક્યો નહીં અને અકસ્માત સર્જાયો। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલીકની સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ આવ્યું। પ્રશાસન અને પોલીસ તંત્રે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા અકસ્માતના સાચા કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર રોડ સુરક્ષાના પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે। વાહનચાલકો માટે સતર્ક રહેવાની તથા રોડ પર ગતિનિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। સરકારી તંત્ર દ્વારા મૃતકોના પરિવારોને વળતર આપવાની પણ સંભાવના છે। એક ડમ્પર જે છે એ ડિવાઈડરથી નજીક ચાલીને જતું હતું અને પાછળથી એક ફોર્સની ટેમ્પો ટ્રાવેલર ગાડી કે જેમાં ટુરિસ્ટ બેઠા હતા એ પાછળથી ભટકાયેલી છે અને એક્સિડન્ટ થવાને લીધે આ જે ટેમ્પો ટ્રાવેલર ગાડી છે એમાં બેસેલા 5 લોકોનું મૃત્યુ ઘટના સ્થળે જ થયેલું છે। આ સિવાયના બીજા જે અન્ય 5 વ્યક્તિઓ છે એમને પ્રથમ સાયલા અને ત્યારબાદ સુરેન્દ્રનગર વધુ સારવાર માટે થઈને પહોંચાડવામાં આવેલા છે અને અમદાવાદથી કચ્છ, પછી સૌરાષ્ટ્ર અને હાલ તેઓ સોમનાથથી રિટર્ન અમદાવાદ જઈ રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બનેલો છે। જે બીજા અન્ય પેસેન્જર છે એમને પૂરતી સારવાર મળી રહે એના માટે થઈને પ્રયત્નો